રાધે રાધે મિત્રો, જો તમારી નોકરી ચાલુ હોય અને તમારે તમારું પીએફનું પેન્શન ઉપાડવું હોય તો ઉપાડી શકાય કે નહીં એ જાણવા માટે સૌથી પહેલાં તો આપણે પીએફ એકાઉન્ટમાં લોગિન કરવું પડશે. એટલે એના માટે સૌથી પહેલાં તો આપણે આપણા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર જેમ કે ક્રોમ બ્રાઉઝર અથવા તો ફાયરફોક્સનું બ્રાઉઝર ઓપન કરી લેવાનું. એટલા માટે હવે આપણે ફાયરફોક્સનું બ્રાઉઝર ઓપન કરી લીધું. એના પછી એમાં EPFO.gov.in ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું. એટલે જેવા આપણે EPFO.gov.in ટાઈપ કરી અને સર્ચ કરીએ એટલે પછી આપણે વેબસાઇટમાં નીચેની તરફમાં આવી જવાનું અને વેબસાઇટમાં નીચેની તરફમાં આવો એટલે વિથડ્રો પીએફમાં એપ્લાય નાવ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. એટલે જેવા તમે એપ્લાય નાવ ઉપર ક્લિક કરો એના પછી સૌથી પહેલાં તો તમારે તમારો 12 આંકડાનો UAN નંબર તમારી પગારની સ્લિપમાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો છે. અને પછી જેવો UAN નંબર એન્ટર થઈ જાય એના પછી એમાં નીચેની તરફમાં આવી અને પીએફનો પાસવર્ડ જે પણ સેટ કરેલો હોય એ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં આવી અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલા માટે હવે હું UAN નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લઉં એટલે પછી આપણા મોબાઈલ નંબર ઉપર OTP આવી જશે. એટલે જે પણ OTP આવે એ OTP એન્ટર કરી લેવાનો. હવે આપણા મોબાઈલ નંબર ઉપર OTP આવી ગયો એ OTP આપણે એન્ટર કરી લઈએ. એટલે જેવો OTP એન્ટર થઈ જાય એના પછી OTP સબમિટ કરી લેવાનો. એટલે તમે તમારા પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ જશો. એના પછી ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી અને KYC ઉપર ક્લિક કરવાનું. મેનેજ ઉપર ક્લિક કરી અને KYC ઉપર ક્લિક કરી લેવાનું. કારણ કે સૌથી પહેલો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે આપણે પીએફના કોઈપણ રૂપિયા ઉપાડવા હોય અથવા તો પીએફનું પેન્શન ઉપાડવું હોય તો બેંકની KYC કરવી પડે. એટલા માટે સૌથી પહેલાં તો KYC ઉપર ક્લિક કરી અને જોઈ લેવાનું કે બેંકની KYC થઈ ગઈ કે બાકી છે. અને જો તમારે 50,000થી વધારે પીએફના રૂપિયા અથવા તો પેન્શન ઉપાડવાનું હોય તો પાન કાર્ડની KYC કરી લેવાની. એટલે આપણી પાન કાર્ડની KYC અપ્રૂવડ થઈ ગઈ છે અને બેંકની KYC વેરીફાઈડ ઓનલાઈન બાય બેંક થઈ ગઈ છે. એટલા માટે હવે આપણે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર એક વખત ક્લિક કરી અને એમાં વ્યૂ ઉપર ક્લિક કરી અને પછી એમાં સર્વિસ હિસ્ટ્રી ઉપર ક્લિક કરી લેવાનું છે. અને પછી બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે તમે એક્ઝિટ ડેટ અપડેટ કરેલી હોવી જોઈએ. એટલે સર્વિસ હિસ્ટ્રી ઉપર જેવા તમે ક્લિક કરો એના પછી તમને જોવા મળી જાય કે તમે એક્ઝિટ ડેટ અપડેટ કરી લીધી કે બાકી છે. એટલે હવે આપણી એક્ઝિટ ડેટ અપડેટ થઈ ગઈ. એના પછી ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને 1 મેમ્બર 1 EPF એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી જો તમે એક કરતાં વધારે કંપનીમાં કામ કરેલું હોય તો જૂની જેટલી પણ કંપનીના પીએફના રૂપિયા હોય એ છેલ્લે જે પણ કંપનીમાં કામ કરેલું હોય એ કંપનીમાં ટ્રાન્સફર કરી લેવાના. અને પછી પીએફનું પેન્શન ઉપાડવા માટે ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. એટલે પછી જે પણ બેંકની KYC પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે જેવા તમે વેરીફાઈ ઉપર ક્લિક કરો એના પછી એમાં ટર્મ્સ એન્ડ કન્ડિશન જોવા મળી જશે. એમાં યસ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે અને બેંક એકાઉન્ટ નંબરની બાજુમાં ગ્રીન કલરમાં રાઇટનો સિમ્બોલ જોવા મળી જશે. એટલે નીચેની તરફમાં હવે તમારે પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે જેવા તમે પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરો એના પછી એમાં નીચેની તરફમાં તમારે આવી જવાનું અને નીચેની તરફમાં સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. અને પછી જો આપણી નોકરી ચાલુ હોય તો પીએફ એડવાન્સ ફોર્મ 31 એપ્લાય કરી અને પીએફમાંથી 75% જેટલા પીએફના રૂપિયા ઉપાડી શકાય. અને જો પીએફનું પેન્શન ઉપાડવું હોય તો નોકરી છોડી દીધી હોય એના પછી 2 મહિના પછી તમારી એક્ઝિટ ડેટ અપડેટ થાય એના પછી તમે પીએફનું પેન્શન ઉપાડી શકો. અને જો તમારું પીએફ કપાતું હોય એનો સમયગાળો 10 વર્ષ અથવા તો એનાથી વધારે હોય તો 58 વર્ષની ઉંમર પછી જ તમે પીએફનું પેન્શન ઉપાડી શકો. અને 10 વર્ષ કે તેથી ઓછી સર્વિસ હોય તો તમે તમારું પીએફનું પેન્શન નોકરી છોડ્યા પછી 2 મહિના પછી ઉપાડી શકો. એટલે હવે આપણે પીએફનું પેન્શન ઉપાડવા માટે ઓનલી પેન્શન વિડ્રોવલ ફોર્મ 10C સિલેક્ટ કરી લીધું. એના પછી એમ્પ્લોય એડ્રેસમાં લોકાલિટીમાં ગામનું નામ એન્ટર કરવાનું અને સ્ટ્રીટમાં શેરી નંબર આપેલો હોય તો એન્ટર કરવાનો અને ના આપેલો હોય તો સ્ટ્રીટ 1 એન્ટર કરી લેવાનું.
અને પછી એમાં નીચેની તરફમાં આવી અને સિલેક્ટ સ્ટેટ ઉપર ક્લિક કરી અને તમારું જે પણ રાજ્ય હોય એ સિલેક્ટ કરી લેવાનું અને પછી એમાં નીચેની તરફમાં આવી જવાનું અને પછી સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ ઉપર ક્લિક કરી અને જે પણ જિલ્લો લાગુ પડતો હોય એ જિલ્લો સિલેક્ટ કરી લેવાનો. એટલા માટે હવે હું જિલ્લો સિલેક્ટ કરી લઉં એના પછી આપણે નીચેની તરફમાં સિટીમાં તાલુકાનું નામ એન્ટર કરવું પડશે. એટલા માટે સિટીમાં તાલુકાનું નામ એન્ટર કરવાનું અથવા તો સિટીનું નામ એન્ટર કરવાનું અને પછી 6 ડિજિટ પિનકોડ એન્ટર કરી લેવાનો અને પછી એમાં નીચેની તરફમાં આવી જવાનું અને પછી ગેટ મોબાઈલ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું એટલે આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જાય. એ ઓટીપી સબમિટ કરી લેવાનો એટલે ક્લેમ ફોર્મ સબમિટ થઈ જશે. એના પછી ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને ટ્રેક ક્લેમ સ્ટેટસ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે જેવા આપણે ટ્રેક ક્લેમ સ્ટેટસ ઉપર ક્લિક કરીએ એટલે પછી આપણે જે પણ ક્લેમ કરેલો હોય એ ક્લેમ જોવા મળી જાય અને એ ક્લેમ અંડર પ્રોસેસમાં જોવા મળે અને જ્યારે પણ આપણો ક્લેમ સેટલ થઈ જાય ત્યારે ક્લેમ સેટલડ એવું જોવા મળી જાય. એટલે હવે જો તમને તમારા પીએફ એકાઉન્ટમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો અને જો કોઈ પીએફનું કામ તમારે મારી પાસે કરાવવું હોય તો મારો મોબાઈલ નંબર તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે, ત્યાંથી મને કોન્ટેક્ટ કરી લેજો.